સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલા એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાયો। પ્રથમ દિવસે કાર્યક્રમનું આયોજન અધ્યક્ષ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી, ચેરમેન જિલ્લા પંચાયત પાટણ દ્વારા કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલા એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાયો હતો। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ પરિસંવાદ, કૃષિ પર દર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો। પ્રથમ દિવસે 6/12/2024 ને શુક્રવારના રોજ વારાહી એપીએમસી ખાતે આ પ્રસંગે સસ્ટેનેબલ ફાર્મસી, કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત જેવા અન્ય કાર્યક્રમો યોજાયા। પ્રથમ દિવસે વારાહી ખાતે આ પ્રસંગે સાંતલપુર તાલુકા માર્કેટયાર્ડ વારાહીના ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને ભાજપ મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર અને પૂર્વ મહામંત્રી કુંભાજીભાઈ વાઘેલા અને ભાજપ નેતા દિનેશભાઈ ચૌધરી અને મહિલા અને બાળ કલ્યાણ જિલ્લાના ચેરમેન ભારતીબેન ચૌધરી, તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્મા સાહેબ અને સીડીપીઓ અમિતાબેન પટેલ અને બાગાયત અધિકારી મુકેશભાઈ ચૌધરી, જગુદણ અને દાંતીવાડાના વૈજ્ઞાનિક એચએમ લેવા અને એમ સાહેબ અને ખેતીવાડી વિસ્તરણ અધિકારી રોહિતભાઈ અને વિસ્તરણ પંચાયત સંગીતાબેન ઠાકોર, એટીડીઓ પંડ્યા સાહેબ અને અન્ય મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, ખેડૂતો અને ખેડૂત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનુભાઈ ઠક્કર, જિલ્લો પાટણ, રાધનપુર।